નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય પર્યાવરણમાં આપણે ગયા પીરિયડમાં જોયું હતું 18મું પ્રકરણ હવે અમે ક્યાં જઈએ. તો એ વખતે મેં પાઠની શરૂઆત કરી હતી. તો પાઠની અંદર જે અનુજભાઈ જે છે એ અનુજભાઈના ગામમાં એટલે કે નદી એ ગામમાં જે નદી આવેલી છે ત્યાં એક મોટો બંધ બાંધવાનો હોવાને કારણે એ ગામના લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે એમને ખસેડવામાં આવ્યા હતા. એ પ્રમાણે એમને જગ્યા પણ આપવામાં આવી હતી. અનુજભાઈ જે છે શરૂઆતમાં તો ખુશ જ હતા કે ભાઈ આપણે હવે જે સ્થળે જશું એ સ્થળે આપણને સારી એવી સુવિધાઓ મળશે. મારી પત્ની સ્વિચ પાડશે એટલે તરત લાઇટ થશે, નળમાંથી પાણી પ્રાપ્ત કરશે અને સારું એવું પાકું ઘર હશે. આવા સ્વપ્ન સાથે અનુજભાઈ જે છે એ સિંદુરી ગામમાંથી મુંબઈમાં રહેવા માટે આવ્યા. પહેલાં તો એમની આસપાસ જે રહેતા હતા એ લોકો કરતાં તેઓ અલગ હતા. એટલે કે એમની આજુબાજુ બીજું કોઈ અન્ય હતા નહીં. એમને પહેલાં સાથે જે જોડે રહેતા હતા એ પણ હવે કોઈ હતા નહીં. એટલે થોડું અજાણ લાગતું હતું. પરંતુ તેમને મુંબઈમાં આવ્યા પછી ખ્યાલ આવી કે અહીંયા લાઇટની વ્યવસ્થા છે પણ એના માટે આપણે બિલ ભરવું પડે છે, એટલે ખર્ચા વધી જાય છે. અનુજ મુંબઈમાં રહેવા આવ્યો, એની પાસે યોગ્ય જે છે એ રોજગારી ન હતી. એ માત્ર થોડા ઘણા માછલા પકડીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેની જે જીવન પદ્ધતિ છે ખૂબ જ મુશ્કેલી ભરી બની ગઈ. એણે સાંજે ભોજન કરવા માટે ચૂલો સળગાવવા માટે પણ એને લાકડા મળતા ન હતા. ગેસની સુવિધા હતી પણ ગેસ લાવવા માટે એટલા પૈસા હતા નહીં. તો આમ અનુજ માટે ઘણું બધું તકલીફ ભર્યું જીવન જોવા મળતું હતું. એની આપણે જોયું એને ત્યાં દવાખાના પૈસા, શાળામાં બાળકોને જે ભણાવે છે એ પૈસા, ઘરનું ભાડું ચૂકવવાનું, પાણી પણ ખરીદવું પડતું હતું. તો આમ ઘણી બધી મુશ્કેલીઓ હતી. એને પોતાનું ગામ જે ખેડી ગામ છે એ ખેડી ગામ એને વારંવાર યાદ આવતું હતું કે ભાઈ ખેડી ગામમાં તો લોકો એકબીજાને મદદ કરતા હતા, જરૂર એવું સારું એવું જીવન હતું, પણ અહીંયા તો આવું કશું જોવા મળતું નથી. તો આમ વિચારીને ઘણું બધું દુઃખ થતું હોય છે એને. અને અહીંયા આપણે છેલ્લા જોયું હતું નદી પાર વિશે પણ જોયું હતું, ત્યાર પછી નવી જગ્યા વિશે જોયું હતું. ફરીથી ત્યાંથી શરૂઆત આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. જે અનુજ હતા એમને તડકામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડાંબરના રસ્તા પર દાઝી જતા હતા. અને જે અનુજ જે છે એ રસ્તા પર ચાલતો હતો એ રસ્તા પર એને ગરમ રોડ હતો એટલે એને પગમાં દાઝી જતું હતું. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. જો ગામડાઓમાં વિદ્યાર્થી મિત્રો વૃક્ષો વધારે હોય પણ શહેરી વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ કેવું જોવા મળતું હતું? ઓછું. ફક્ત થોડા ઘર અને દુકાનો હતી. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. જે અનુજ હતો એ દવા ખરીદીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં અને એના પીઠ ઉપર શું હતું? એક ટાયર હતું. આ દિવસોમાં તેણે ચૂલો, આ રબરના જૂના ટાયર નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. તે ઝડપી આગ લઈ લે અને બળતણ તરીકે લાકડું પણ બચી જાય છે. પરંતુ ટાયર સળગાવવાથી આવતી ગંધ ધુમાડો ભયંકર હોય છે. પરંતુ તેમાંથી આવતી જે સુગંધ છે એ ખૂબ જ ભયંકર હોય છે, વ્યક્તિને બીમાર પણ કરી શકે છે. આ નવા સિંદુરી ગામના તેઓ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચવા પડે છે. જે સિંદુરી ગામમાં રહેતો હતો એમાં એને બધી જ વસ્તુ માટે શું કરવા પડતા હતા? પૈસા ચૂકવવા પડતા હતા. તેઓ કેરોસીન ખરીદવા પોસાય તેમ ન હતું. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. અને આ બધું વિચારતા અનુજ જે છે એ ઘરે પહોંચે છે. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. ઉનાળામાં વિદ્યાર્થી મિત્રો પતરાવાળા મકાન હોય એટલે એકદમ ગરમ થઈ જતા હતા. એટલે કે ભઠ્ઠી જેવું થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ જ તાવ આવતો હતો. તેની દીકરી જીયા અને તેનો ભાઈ કૌશલ તેના ખોળામાં સુડાવતી હતી.
તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે દુઃખી હતા, તેથી તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા. અને જે અનુજ હતો એ અનુજના માતા પિતા અહીં ખેડી ગામ છોડીને આવવા માટે તૈયાર હતા નહીં, એટલે પોતાનું વતન છોડવા માટે તૈયાર ન હતા, તેથી તેઓ ત્યાં મૃત્યુ પામ્યા. સિંદુરીમાં ફક્ત 8 થી 10 પરિવાર હતા જેમને તે પોતાના કહી શકે. જેઓ તેના જૂના ગામમાં હતા, આખું ગામ છૂટું છવાયું થઈ ગયું. કે જે સિંદુરી ગામની અંદર જે 8 થી 10 જે હતા માત્ર ગામની અંદર ઘરો, એ હવે છૂટા છવાયા થઈ ગયા. લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી ત્યાં તેઓ જતા રહ્યા. આ ગામ અનુજે સ્વપ્નમાં ગામ વિશે વિચાર્યું હતું એવું હતું નહીં. હવે એણે જે વિચાર્યું હતું કે મારી પત્ની આવીને સ્વિચ ચાલુ કરશે એટલે લાઇટ જોવા મળશે, ગેસ હશે, ટીવી હશે, મારા બાળકોનું ભણતર સારું થશે, પણ એવું એને ક્યાં આવું જે વિચાર્યું હતું એવું મળ્યું નહીં. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડા સમય રહેતી હતી, પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં પાણીના નળ હતા, પરંતુ પાણી મળતું નહીં, કારણ કે એ પણ પાણી માટે મીટર સુવિધા હતી, એના માટે પણ પૈસા ભરવા પડતા હતા. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓ રાખવાની જગ્યા ન હતી. તેઓ જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક ન હતો. તેમને જમીનનો નાનો ટુકડો પણ આપવામાં આવ્યો હતો, પણ એ ખેતી થઈ શકે તેવો હતો નહીં. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ તેના પરિવાર સખત મહેનત કરતા, પરંતુ તેઓ ખેતરમાં વધુ ઊંઘાડી શકતા નહીં. બરાબર, કે અનુજ અને તેના પરિવાર લોકો મહેનત કરતા, પણ ખેતરની અંદર કશું ઊંઘાડી શકતા ન હતા, કારણ કે તેમની પાસે બિયારણ કે ખાતર લાવવા માટે પૈસા હતા નહીં, અને તેઓ ભેગા પણ કરી શકતા નહીં. ખેડીમાં તો લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી કઈ ઔષધિ બનશે એનો ઈલાજ કરતા. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડૉક્ટરને મળવા ખૂબ જ મુશ્કેલી છે અને પૂરતી દવાઓ પણ નથી. અને અનુજ જે મુંબઈમાં સિંદુરી ગામમાં રહેતો હતો, એ પહેલાં ખેડી ગામમાં રહેતો હતો, અને ત્યાર પછી કયા ગામમાં રહેવા? સિંદુરી, મુંબઈના. તો ત્યાં હોસ્પિટલ છે, પરંતુ ડૉક્ટરને મળવા માટે ખૂબ જ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. શું કહે છે કે સિંદુરી ગામમાં શાળા તો છે, પરંતુ જે ખેડી ગામમાં બાળકોની સાર સંભાળ રાખતા હતા શિક્ષકો, એવા શિક્ષકો અહીંયા જોવા મળતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલ અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા, અને સિંદુરી ગામના લોકો જે ખેડીમાંથી આવેલા જે અન્ય લોકો હતા, ખેડી ગામમાંથી જે સ્થળાંતર પામેલા હતા, એમને સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણીકરણી જુદા હતા, અને એમની ભાષા અને રહેણીકરણી પણ શું હતી? એકદમ જુદા જ પ્રકારની હતી. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતરિયા મહેમાન કહેવામાં હતા. વણનોતરિયા એટલે આમંત્રણ વિનાના મહેમાન કહેતા હતા, અને એમની મજાક ઉડાડતા હતા. આ સાંભળીને ખેડીના ગામના લોકોને ઘણું બધું દુઃખ પણ થતું હતું. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. પછી અહીંયા કહે છે, લખો, શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? તો સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું, પણ એની માટે જે સ્વપ્ન જોયા હતા, જે સુવિધાઓ માટે અનુજે સ્વપ્ન જોયા હતા, એ સ્વપ્ન સાકાર કરવા માટે એણે પૈસા ચૂકવવા પડતા હતા. એને વીજળીની સુવિધાવાળું જે છે એ સ્વપ્ન જોયું હતું, પણ એ વીજળી મેળવવા માટે વીજળીનું બિલ પણ ભરવામાં આવતું હતું. પાણી માટે તો પાણીનું પણ બિલ ભરવું પડતું હતું. તો આમ અનુજે જે સ્વપ્ન જોયા એ સાચા હતા, પણ એના બદલામાં એણે પૈસા જે છે ચૂકવવા પડે તેવા હતા, અને એની પાસે એટલી આવક ન હતી, એવી રોજગારી ન હતી કે તે બધી જ સુવિધા પ્રાપ્ત કરી શકે. તે સિંદુરી અને તેના સ્વપ્ન ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો મેં તમને કીધું એ પ્રમાણે એણે જે સ્વપ્ન જોયા હતા એ સ્વપ્ન તો હતા, પણ એના માટે એનું વળતર ચૂકવવું પડતું હતું. તમે ક્યારેક કોઈના ઘરે વણનોતરિયા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગે છે? તો આપણે ક્યારેક કોઈકના ઘરે વણનોતરિયા એટલે બોલાયા વગર આપણે જઈએ તો સામેવાળા વ્યક્તિને ઘણીવાર દુઃખ પણ થતું હોય, અને ઘણા જો આપણે એમના વહાલા હોય, પ્રિય હોય, તો એ આપણને જોઈને ખુશ પણ થઈ જતા હોય છે. પણ ઘણા લોકોને આપણે વણનોતરિયા એટલે કે આપણને બોલાયા વગર આપણે જઈએ તો કોઈને ગમતું પણ નથી. એટલે અમુક વ્યક્તિ હોય છે કે જેને આપણું આગમન ગમતું ન હોય, પણ ઘણા એવા હોય છે કે જે આપણે જવાથી વણનોતરિયા ભલે હોય,
પણ આપણે એમના ઘરે જઈએ તો એ લોકો ખુશ થઈ જતા હોય છે. જ્યારે તમારા ઘરે થોડા દિવસ માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો જ્યારે આપણા ઘરે મહેમાન આવે છે ત્યારે એમની આપણે પૂરેપૂરી સાર સંભાળ રાખીએ છીએ. એમને આવકાર આપીએ છીએ, યોગ્ય સમયે જમવાનું આપીએ છીએ, એમની સાથે બેસીને વાતચીતો કરીએ છીએ. તો આમ એમની સાથે સારી રીતે આપણે વર્તન કરીએ છીએ. ત્યાર પછી આવશે થોડા વર્ષો પછી. અનુજ સિંદુરી ગામમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીંથી સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેની જૂનું ખેડી ગામને યાદ કરતો હતો. અનુજ જે હતો એ અનુજ પોતાના જે ખેડી ગામ હતું જૂનું એને યાદ કરતો હતો. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું, ત્યાં મોટો બંધ હતો. ત્યાં ખેડી અને આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું. જે અનુજ પોતાના ખેડી ગામ વિશેની વાત કરે છે, પણ હવે ખેડી ગામ રહ્યું હતું નહીં. ત્યાં બંધ બાંધવામાં આવ્યો હતો અને જ્યાં ગામ હતું ત્યાં તળાવ જોવા મળતું હતું. અનુજે વિચાર્યું, જો આપણે વણનોતરિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્નો સાકાર થાય. શું કહે છે કે અનુએ કીધું આપણને જો વણનોતરિયા મહેમાન કહેતા હોય તો આપણે એવી બીજી કોઈ જગ્યાએ જતા રહીએ કે જ્યાં આપણા સ્વપ્ન પૂરા થાય. અનુજે તેની જમીન અને પશુ વેચી દીધી અને મુંબઈ આવી ગયો. અને જે અનુજ જે છે અનુજ શું કરે છે, પોતાની જે જમીન હતી એ સિંદુરીમાં એ જમીન વહેંચી દે છે અને મુંબઈમાં રહેવા આવી જાય છે. અહીં તેણે પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેને બાળકોને શાળાએ મોકલવા, તેમનું ભવિષ્ય સારું અને જીવન આપવું. એને શું મુખ્ય ઈચ્છા હતી કે પોતાના બાળકને સારું એવું ભવિષ્ય આપવું, શાળાએ મોકલવા. પોતે જે મુશ્કેલીનો સામનો કરે છે ભવિષ્યમાં પોતાના બાળક જે છે એ મુશ્કેલીનો સામનો ન કરે એ માટે થઈને એણે પોતાના બાળકોને શાળાએ મોકલવાનું વિચાર્યું. અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેની આશા હતી કે બધું સારું થશે. અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવાલા તેને કહેતા, આના પર પૈસા બરબાદ ન કર, કોને ખબર આપણે અહીંથી ખસવું પડે. મુંબઈના આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. શું કહે છે કે પોતાના ઝૂંપડા માટે પૈસા તૈયાર કર્યા, પણ ત્યાંના એમના જે સગાવાલા હતા એમણે કહ્યું કે ભાઈ તું અહીંયા ખોટા પૈસા બગાડીશ નહીં, આપણે સ્થળાંતર કરીને આવેલા છે, આપણને અહીંયા લાંબા સમય સુધી કોઈ રહેવા દેશે નહીં. અનુજ ડરેલો અને ચિંતામાં હતો. તે વિચારતો, અમે સિંદુરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદુરી છોડીને મુંબઈ આવ્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડે તો અમે ક્યાં જઈશું? જો અહીંયા એક જ દુઃખભરી, જે આપણે એમ કહીએ કે દુઃખભરી બાબત કહેવાય કે ભાઈ કે લોકોના હિત માટે સરકારે જે બંધ બાંધ્યો એ બંધ માટે લોકોને પોતાનું ગામ છોડવું પડ્યું હતું. પણ જો એ ગામ છોડ્યા પછી એ લોકોને શી મુશ્કેલી પડે છે એ કોઈ એના સામે ધ્યાન દોરતું નહીં. અહીંયા એક અનુજ જેવા બીજા ઘણા બધા લોકો હશે કે જેમણે પોતાનું ખેડી ગામ છોડીને બીજા અન્ય વિસ્તારોમાં જઈને વસવાટ કર્યો હશે. ત્યાં પણ એક માનવ ધર્મ વ્યક્તિ નહોતો નિભાવતા કે ભાઈ એમને વણનોતરિયા જે છે મહેમાન કહેતા હતા, એમ કહીને એમનું અપમાન કરવામાં આવતું હતું. તો આ જે છે એ ત્યાંના લોકોનું અયોગ્ય વર્તન કહેવાય કે આપણી આસપાસ વિસ્તારમાં જે કોઈ આ રીતના સ્થળાંતર કરીને આવ્યા હોય એ લોકોને આપણે આવકાર આપવો જોઈએ, એમનું સ્વાગત કરવું જોઈએ કે ભાઈ એમણે દેશના રાષ્ટ્રના હિત માટે થઈને પોતાનું ગામ છોડ્યું છે. જે એમણે વિરોધ કર્યો હોય, ના છોડ્યું હોય તો એ બંધ બને જ નહીં અને લોકોને પાણીની સુવિધા જે છે એ પ્રાપ્ત થાત નહીં. પણ એમણે રાષ્ટ્રના હિત માટે પોતાનું ગામ છોડીને બીજા ગામમાં સ્થળાંતર કરવા ગયા. તો પછી આપણે પણ એક માનવ ધર્મ બને છે કે આપણે એમને આવકાર આપવો જોઈએ કે જેથી કરીને એમને અણગમો પણ થાય નહીં. અહીંયા અનુજ જે છે અનુજ પોતાના પરિવારને છોડીને એ ખેડી ગામમાંથી સિંદુરી ગામમાં ગયો. સિંદુરી ગામમાંથી તે મુંબઈમાં ગયો. મુંબઈમાં પણ તેને એવું કહેવામાં આવ્યું ભાઈ આપણે અહીંયા કાયમી વસવાટ છે નહીં, આપણે અહીંથી સ્થળાંતર કરવું પડશે. એટલે આ જોઈને એને શું થયું, ઘણું બધું દુઃખ થયું કે ભાઈ ખરેખર અમારી પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે, હવે અમે ક્યાં રહીશું. આપણને પાઠમાં પણ આ જે છે એ ટાઇટલમાં ઉલ્લેખ કરેલો છે. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. શું કહે છે કે આટલું મોટું શહેર છે પણ આટલા મોટા શહેરમાં મારા પરિવારને રાખવા માટે એક સહેજ પણ જગ્યા નથી. વિચારો, અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી, શું મુંબઈ તેવું હતું? એણે એવું કીધું કે ભાઈ સિંદુરીમાં અહીંયા લોકો આપણને વણનોતરિયા મહેમાન કહે છે, આપણને અપમાન કરે છે, તો એના કરતાં આપણે મુંબઈ જતા રહીએ અને ત્યાં જશું તો આપણને સુવિધા પણ સારી મળશે, રોજગારી પણ મળી
રહેશે અને વસવાટ માટે જગ્યા પણ મળી રહેશે. પણ એમણે જે વિચાર્યું એના કરતાં કંઈક અલગ જ થયું. ત્યાં પણ એમને આ રીતનું જીવન જીવવું પડ્યું. ત્યાર પછી છે તમારા વિચારે અનુજના બાળકોને મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે. તો આપણા વિચાર પ્રમાણે કે ભાઈ અનુજ જે છે એ પોતાની પાસે યોગ્ય રોજગારી ન હતી, એટલે સારી એવી રોજગારી ન હતી. પોતાના ઘરનું ગુજરાન તે માંડ ચલાવતો હતો, તો તે પોતાના બાળકને કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં મૂક્યા હશે નહીં. આપણે માનીએ ત્યાં સુધી એ સરકારી શાળામાં ભણવા માટે મોકલતો હશે. ત્યારબાદ શોધી કાઢો અને લખો. તમે કોઈ એવા પરિવારને જાણો છો કે જેઓ તેવી જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય, તેઓની સાથે વાત કરો અને શોધો. લગભગ આપણી આસપાસના વિસ્તારમાં ઘણા બધા લોકો સ્થળાંતર કરીને આવ્યા હોય છે, પણ જે અહીંયા પાઠમાં આપ્યું છે એવા માત્ર અપવાદરૂપ લોકો જે છે એ સ્થળાંતર કરીને આવ્યા હોય છે. બાકી ઘણા બધા લોકો જે છે નોકરીને કારણે અથવા તો સારી એવી સુવિધાને કારણે થઈને સ્થળાંતર કરીને આપણી ત્યાં આસપાસમાં આવ્યા હોય છે. તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા, આ નવી જગ્યા જૂની જગ્યામાં સરખામણીમાં કેવું લાગે, તો આપણને એકદમ વાતાવરણ નવું લાગે એવું લાગે. આપણે પણ જ્યારે કોઈ બીજા સ્થળે રહેવા જઈએ તો એ વાતાવરણ આપણને અનુકૂળ આવતું નથી હોતું. ધીમે ધીમે ત્યાં રહીએ ત્યાંથી આપણે ટેવાઈ જતા હોય છે. શું તેમની ભાષા અને રહેણીકરણીમાં લોકો કરતાં જુદી હોય? હા, ઘણા અલગ રાજ્યમાંથી આવ્યા હોય તેમની ભાષા અને રહેણીકરણી કેવી હોય? જુદી હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લગભગ આવું જોવા મળતું નથી, એટલે હું સામાન્ય રીતે સ્થળાંતર કરીને આવેલા હોય એવા લોકોની ચર્ચા કરું છું. જો તમે ન બતાવી શકતા હોય તે વસ્તુ બનાવવા તે જાણો છો? તમે ક્યારે શહેરની ઝૂંપડપટ્ટી ખસેડ્યા હોય એવું વાંચ્યું છે કે સાંભળ્યું છે? હા, ઘણી વખત છાપવામાં આવતું હોય છે. બિનકાયદેસર રીતે લોકો ઝૂંપડા બાંધીને રહેતા હોય તો એ ઝૂંપડાઓ હટાવવામાં આવેલા હોય છે. લોકો તેમની નોકરીની બદલી મળે ત્યારે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? તો સ્થળાંતર કર્યા પછી થોડા સમય માટે એમને નવું લાગે છે, પરંતુ તેઓ વાતાવરણ સાથે જે છે એ યોગ્ય રીતે અનુકૂલન સાધે છે અને પોતાનું જે જીવન છે એ રીતના જીવે છે. ચર્ચા. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, શહેરના ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. તમે આ વિશેષ કેવું લાગે છે? તો ઘણા લોકો કહે છે પણ આ વાત તદ્દન ખોટી છે. શહેરોમાં જે કચરો ઉત્પન્ન થાય છે એ ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે, એ વાત ખોટી છે. ઘણા બધા શહેરોમાં પોતાનો કચરો છે, કચરો ક્યાં આવે છે કે જે લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે ત્યાં જ એ કચરાનો નિકાલ થતો હોય છે. તો શહેરની સોસાયટીનો કચરો જે છે એ કચરો ક્યાં નાખો કે જે બિચારા ગરીબ લોકો જે છે એ ઝૂંપડપટ્ટીમાં રહે ત્યાં જઈને કચરો ઠલાવવામાં આવે છે. પછી આપણે નામ જે છે એ ઝૂંપડપટ્ટી વિસ્તારનું આપીએ છીએ તો એ બાબત યોગ્ય ગણાય નહીં. એટલે શહેરમાં કચરો ઉત્પન્ન કરવામાં જે છે એ સારા લોકો, એટલે કે સારા જે છે બિલ્ડિંગોમાં રહેતા લોકો છે એમનો પણ હોય છે. એટલે શહેરના લોકો કચરો પેદા કરે છે. આપણે તદ્દન એ વાતને અસ્વીકાર કરાય નહીં. આપણે શું શીખ્યા? તો અહીંયા આપણે શીખ્યા કે ભાઈ અનુજ જે છે, અનુજના પરિવારો જેમ હજારો પરિવારો મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા માટે આવ્યા હતા. તેઓનું જીવન પહેલાં જે રહેતા હતા તેના કરતાં કંઈક અલગ થઈ ગયું અને એ લોકોનું જીવન સારું હશે એવું વિચારતા હતા. આપણે જોયું કે અનુજે પહેલાં વિચાર્યું કે ભાઈ અમને સ્થળાંતર કરવા મળે છે તો ત્યાં સુવિધાઓ સારી હશે, પણ એ સ્થળાંતર કર્યા પછી એને પોતાનું ખેડી ગામ જે છે વારંવાર યાદ આવતું હતું કે ના ભાઈ, જે મારું ગામ હતું એ સારું હતું. તો આમ ઘણી બધી મુશ્કેલીઓ સાથે એમણે ઘણી બધી તકલીફો વેઠીને આગળ વધ્યા હતા. તો આમ અહીંયા આ પાઠમાં આપણને સમજાવ્યું છે કે હવે ક્યાં જઈશું. તો આઈતર ઘણી વખત જે છે એ ગરીબ વર્ગના લોકો સ્થળાંતર કરીને સરકાર દ્વારા એમને જગ્યા તો આપવામાં આવે છે, પરંતુ એ જગ્યાને કારણે તેઓ ત્યાં અનુકૂલન સાધી શકતા નથી, પોતે યોગ્ય રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી અને પોતાના કુટુંબનું, પરિવારનું ભરણ પોષણ કરી શકતા નથી હોતા અને એ લોકો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પાઠ એટલે કે 19મો જે પાઠ છે એના વિશે આપણે ચર્ચા કરીશું.